હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. તો કરો ગજાનન ગણપતિ બાપાના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. ગણપતિ બાપા બધાની મનોકામના પૂરી કરે આવી ગણપતિ બાપા પાસે પ્રાર્થના કરીએ. અને હવે આપણે થોડી વારમાં કરાવશું મારા લાલાના દર્શન, દ્વારકાધીશના દર્શન કરાવીએ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમારા પણ દર્શન થશે. જો વિડીયોમાં બન્યા રહેશો તો હવે આપણે દર્શન કરાવીએ, કેમ કે અમારો લાલો તો મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે, એટલે આપણે હમણાં દર્શન કરાવી દઈએ. તો કરો મારા લાલાના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. મસ્ત જુઓ, ખિલખિલાટ ખીલે છે એકદમ. આમ કેને કે જાણે હમણાં વાતું કરવા મનશે આપણા સાથે. તો મસ્ત એકદમ ગુલાબી વસ્ત્ર પહેરીને બેસી ગયા છે ભગવાન દ્વારકાધીશ. દ્વારકાધીશ દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. અહીંયા છે શ્રીરામ, એટલે શ્રીરામના પણ દર્શન કરો અને એકવાર બોલી દો જય જય શ્રી રામ. અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના દર્શન તો આપણે કરવા જ પડે. અને જોડલો મસ્ત ખીલખીલે છે, એટલે રાધે કૃષ્ણના દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. આપણે તો આવી રીતે હરિના કાલાવાલા કરવાના છે, દ્વારકાધીશના, સિયાવર રામચંદ્ર ભગવાનના, રાધે કૃષ્ણના. બસ કાલાવાલા કરતા રહીએ ને આપણું જીવન મસ્ત આનંદ મંગલથી પસાર થાય. અને દિવસના રૂટિનના કામ હશે એ કરશું, કેમ કે ભગવાનની પૂજા તો હવે થઈ ગઈ. હવે આપણે રૂટિનના કામ કરશું. બસ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હવે ટિફિન કરવાનું છે, એટલે ટિફિન કરી નાખીએ, કેમ કે મેં શાક વઘારી દીધો છે હમણાં થોડી વારમાં. એ પણ તમને બતાવી દઉં કે મેં આજ શેનું શાક બનાવ્યો છે. અને અહીંયા બાંધવાનું છે લોટ. તો મારે હવે રોટલી કરવાની છે, હું લોટ હમણાં બાંધી લઉં. ચલો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે અમારા આગળના રૂટિનના કામ ચાલુ રહેશે ને તમને બી જોવા મળશે જો વિડીયો લેશું તો. આવી લાગે છે અમારી મિક્સ સબ્જી, જો એકદમ મસ્ત. સમજો કેવી મસ્ત લાગે મિક્સ સબ્જી. હવે બની જશે હમણાં થોડી વારમાં. બસ મિક્સ સબ્જી બની જાય ત્યાં સુધી આપણે હવે લોટ બાંધી લઈએ. મારે બનાવવાની છે સુખડી. જો કઢાઈ મૂકી, કઢાઈમાં જાડો મિક્સ લોટ કર્યો છે, જાડો ને થોડોક પતલો, બે લોટ નાખ્યા છે. તો હવે આપણે બનાવશું સુખડી. અહીંયા છે દેશી ઘી. હવે થોડોક નાખીએ ઘી. આપણે જોતો પૂરતો ઘી નાખશું. ચલો હવે ઘી નાખી દઈએ. દેશી ઘી છે, દેશનું એકદમ. તો હવે આપણે બનાવશું સુખડી, કેમ કે મારા કાનુડાને પ્રસાદી બનાવવાની છે. તો મેં કીધું હું હવે થોડીક પ્રસાદી બનાવી લઉં દ્વારકાધીશ માટે. અને હમણાં થોડીક ફ્રી હતી તો મેં કીધું સુખડી બનાવી નાખું, કેમ કે મને નવરો રહેવો ગમે નહીં, મને કામ જોઈએ. ગમે તો હવે આપણે આ આજે કરી નાખીએ. ટિફિન ભરાઈ ગયા, ટિફિન તો દુકાને પહોંચી બી ગયો. બસ મેં કીધું હવે થોડોક કામ ઓછો છે, તો કીધું સુખડી બનાવી નાખું. તો હવે થોડીક વાર માટે આપણે અને લોટને શેકી લેશું. બસ લોટ શેકી લઈએ થોડી વારમાં. થોડોક જરાક લાલ થશે ઉપરથી નાખશું ગોળ, કેમ કે મને સ્વીટ વધારે ભાવે, મને મીઠો બહુ જ ભાવે. એટલે કાનુડાની પ્રસાદી થઈ જાય. અને હું એક જ મીઠો ખાવાવાળી છું ઘરમાં, તો મારા માટે જ લગભગ બનાવવાનું હોય. એટલે મેં કીધું હાલો તો આજે થોડીક સુખડી બનાવી નાખીએ, કેમ કે અમને કાંઈ ને કાંઈ મીઠો હોય અમારા ઘરે, સ્વીટ તો હોય જ. કાંઈ ન હોય તો ગોળ હોય, શ્રીખંડ હોય, પણ સ્વીટ વગર મને મજા આવે નહીં. તો મેં તો હાલો આજે હું સુખડી બનાવી નાખું. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારી સુખડી બની જશે ત્યારે જો વિડીયો લેવાશો તો લેશું, નકર જય દ્વારકાધીશ. આવી રીતે જો મિક્સ કરવાનું છે. ઘીથી એકદમ પલાળી મૂક્યો છે લોટ પૂરેપૂરો. આમ જુઓ, તમે જોઈ શકશો એકદમ મસ્ત નરમ, સાવ નરમ છે. હવે ખાઈએ પછી ખબર પડે કેવી છે એકદમ. પતિકા તો મસ્ત થઈ ગયા છે, ચોરસ ચોરસ. જો બતાવું તમને, આમ જુઓ. હવે આપણે ડબ્બામાં આને ભરી લેશું, જરાક ઠંડો થઈ જાય એટલે. આમ તો લગભગ ઠંડી થઈ જ ગઈ છે, પણ એકદમ ઠંડી થઈ જાય એટલે ડબ્બામાં આપણે ભરી લઈએ. મસ્ત એકદમ પોચી પોચી નરમ નરમ થઈ છે. હોઠે ભંગાય એવી, અમારી ભાષામાં કહેવાય હોઠે ભંગાય એવી. તો હવે આપણે આ ડબ્બો ભરી લેશું સુખડીનું. મસ્ત એકદમ આપણું સ્વીટ બની ગયો છે. સ્વીટ તો બધા સ્વીટ જ કહેવાય, પણ અત્યારે ઘરની વસ્તુ ખાઈએ તો થોડીક વધારે મજા આવે. તો આપણે આજે બનાવી સુખડી. અને હવે ભરશું આપણે
ડબ્બો. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણી સુખડી મસ્ત થઈ ગઈ છે. હું હવે ડબ્બો ભરી લઉં. તો ચલો આપણે સ્ટીલનો ડબ્બો ભરી લઈએ, નાખી દઈએ ડબ્બામાં. પછી આપણે આગળ જે કામ હશે એ કરશું ને હરીના કાલાવાલા કરતા રહીશું. ચલો વિડીયોમાં બન્યા રહો. તો હાલો હવે આપણે બેસીએ જમવા, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં વાગ્યો છે 1 વાગી ગયો છે. એટલે આપણે બપોરા કરી લઈએ. આપણી ભાષા તો બપોરા કહેવાય, એટલે આપણે બપોરા કરવા બેસીએ. મેં આજે જમવાનું શું બનાવ્યો છે તો તમે એ પણ જુઓ કે અમારો ખાવામાં આજે શું વસ્તુ બનાવી છે. ચલો આજે કંઈક આવું છે. જો અહીંયા સુખડી બનાવી મેં એ છે, અહીંયા રોટલી, અહીંયા મિક્સ શાક મસ્ત એકદમ, અહીંયા શક્કરવાળો દહીં ને અહીંયા છે છાશ. તો છાશ વગર તો આપણાને ચાલે નહીં, એટલે મને દહીં પણ જોઈએ ને છાશ બી જોઈએ. તો હવે આપણે જમશું. મસ્ત થાળી રેડી છે આપણી. તો હવે જમી લઈએ. ચલો વિડીયો. તો હાલો આજે તો નાસ્તામાં ભેલ છે. જો હમણાં વાગ્યા છે 4:30, એટલે આપણે ભેલ બનાવીએ. જો કાંદા છે, ટમાટર, મરચાં અને લીંબુ, ચમચી મિક્સ કરવા માટે, ચાકુ બધો આપણે સુધારવા પડશે શાક, એટલે એ બી ચાકુ જુએ. અહીંયા સેવ પૂરીની પૂરી છે, અહીંયા છે સેવ ને અહીંયા છે વઘારેલા મમરા. તો મસ્ત આપણે ભેલ ખાઈએ. હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, એટલે મેં કીધું હું થોડીક ભેલ બનાવી લઉં. હાલો આપણી ભેલ બની ગઈ છે. હવે આપણે મિક્સ કરી લઈએ. ભેલ મસ્ત એકદમ દેખાવામાં તો બહુ સારી લાગે. હવે ખાવા પછી ખબર પડે કે કેવી સારી છે, ટેસ્ટ કેવું છે, બસ પછી આપણે બતાવશું. ચલો મિક્સ કરી લઈએ. તમે તો જુઓ અમારી ભેલ આવી રીતે કંઈક છે. તો આપણે એને મિક્સ કરી લઈએ ભેલને. આમાં ટમાટર, ડુંગળી, લીલા મરચાં, સેવ અને લીંબુ, સેવ પૂરીની પૂરી અને સેવ મમરા, બસ આટલી વસ્તુ છે. હવે આપણે સૂકી ભેલ ખાશું. આજે સૂકી ભેલ બનાવવાનું મન થયો તો તમે તો સૂકી ભેલ ખાવાનું મન છે, એટલે આપણે ભેલ ટેસ્ટ કરીને બતાવીએ કેવી ભેલ બની છે. જો આપણે ટેસ્ટ કરીએ ભેલ. ભાઈ નાસ્તો બનાવો તો ઘરે જ બનાવો. ખૂબ જ સરસ મસ્ત ટેસ્ટ, એકદમ ચટાકાદાર. મજા આવી ગઈ સૂકી ભેલ ખાઈને. આમ તો હું ઘણીવાર બનાવું છું, પણ આજ મને મન થયો ભેલ ખાવાનું. મેં તો હાલો ભેલ બનાવી દઈએ સૂકી, એટલે ભેલ આપણે નાસ્તો કરીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. કરો માં રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ, કેમ કે માની હમણાં સંધ્યાકાળની આરતી કરી. મેં કીધું હાલો દર્શન કરાવી દઉં. ચલો હવે આપણે જઈએ અંબે માના મંદિરે. વિડીયોમાં બન્યા રહો. મારે જવાનું છે માતાજીના મંદિરે. આજે બનાવવાની છે મેયોનીઝ સેન્ડવીચ. અહીંયા કાંદા, શિમલા મરચાં, મેયોનીઝ, આ છે અમૂલ બટર, આ છે બ્રેડ, અહીંયા છે બાઉલ, અને આમાં હજી આવશે મકાઈ સ્વીટ કોર્ન, કેમ કે એ મેં મૂક્યા છે બાફવા, એટલે થોડાક ઉબાલી લઈએ તો થોડાક પાકી જાય. એટલે આપણે હમણાં સેન્ડવીચ બનાવી લેશું. સેન્ડવીચનું નામ છે મેયોનીઝ સેન્ડવીચ. ચલો હવે હું તૈયાર કરું, કેમ કે મારે હવે શાક સુધારવા બેસવું છે. ચલો વિડીયોમાં બન્યા રહેજો.
તો આપણી મેયોનીઝ સેન્ડવીચ બની ગઈ છે મસ્ત એકદમ જોઈ શકો તમે. જો આ મેયોનીઝ સેન્ડવીચ અહીંયા બી બનાવી. અહીંયા જગદીશભાઈ મસ્ત ખાવા બેઠા. જગદીશભાઈ મજા આવી ગઈ ને? મોજે મોજ રોજે રોજ. હા મોજે મોજ રોજે રોજ. સાચી વાત છે. કેમ કે 2 દિવસથી આપણે એવો જ ખવાય ને? નહીં 3 દિવસથી. હા બરાબર. કેમ કે હવે રોટલી અત્યારે ગરમી થોડીક છે એટલે રોટલી ને રોટલો ઓછો ભાવે. શનિવાર. હા કાલે છે શનિવાર. બરાબર. ઘરે તો ખવાય નહીં. હા એ સાચી વાત છે. ઘરે રવિવાર પછી રવિવાર છે. તો ગલતી બી ના ખવાય. એ સાચી વાત છે. તો હવે મોજ. તો હવે પાંચ દિવસ નહીં, તમારે તો હરોજ મોજ છે ભાઈ. અત્યારે વિડીયો માટે 5 દી થઈ ને. હા પણ તમે ખાઓ એટલે મજા આવે તમને આવું બનાવીએ તો. કેમ કે રોટલીમાં થોડોક ફરક પડી જાય. રોટલી અત્યારે ગરમી છે ને એટલે. બરાબર ને? ભીંડીનું શાક હોય તો આપણને ક્યારે બી રોટલી લાગે એવું કાંઈ. ભીંડાનું શાક પણ તારા પપ્પાને ના ભાવે એટલે એ થોડોક ફરક પડે ને. તો હરોજ રોજનું કાંઈક નવો નવો. કાંઈ વાંધો નહીં, ઓલ્ટરનેટિવ છે આપણા. હા એ સાચી વાત છે. ચલો કેવી બને સેન્ડવીચ એ તો બતાવો જરા. જબરજસ્ત. મસ્ત બનીને. હવે આપણે બનાવ્યું કે નહીં બનાવી પાછો ફરીથી ક્યારેક? આ રીતે પૂછવાનો સવાલ. મેં કીધું કાંઈ કહેવાય નહીં, ન ભાવે તો પછી ના બી બનાવાય ને. કાંઈ કહેવાનું જ નહીં તમારે, ખાવાના મામલામાં નહીં કહેવાનું બાકી. સાચી વાત છે. કેમ કે ટેસ્ટ હોય એટલે ખબર પડી જાય. ભલે મારા હાથથી વસ્તુ સારી બને છે. તો ચલો હવે આપણે આ વિડીયો એન્ડ કરશું. જગદીશભાઈ આજ વિડીયો એન્ડ કરો હાલો. શું હવે વિડીયો એન્ડ કરવાનો? તમે કરો. હું કરું? તો હાલો હવે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ. જય સિયારામ. તો આપણી મેયોનીઝ સેન્ડવીચ બની ગઈ છે મસ્ત એકદમ જોઈ શકો તમે. જો આ મેયોનીઝ સેન્ડવીચ અહીંયા બી બનાવી. અહીંયા જગદીશભાઈ મસ્ત ખાવા બેઠા. જગદીશભાઈ મજા આવી ગઈ ને? મોજે મોજ રોજે રોજ. હા મોજે મોજ રોજે રોજ. સાચી વાત છે. કેમ કે 2 દિવસથી આપણે એવો જ ખવાય ને? નહીં 3 દિવસથી. હા બરાબર. કેમ કે હવે રોટલી અત્યારે ગરમી થોડીક છે એટલે રોટલી ને રોટલો ઓછો ભાવે. શનિવાર. હા કાલે છે શનિવાર. બરાબર. ઘરે તો ખવાય નહીં. હા એ સાચી વાત છે. ઘરે રવિવાર. પછી રવિવાર છે. તો ગલતી બી ના ખવાય. એ સાચી વાત છે. તો હવે મોજ. તો હવે પાંચ દિવસ નહીં, તમારે તો હરોજ મોજ છે ભાઈ. અત્યારે વિડીયો માટે 5 દી થઈ ને. હા પણ તમે ખાઓ એટલે મજા આવે તમને આવું બનાવીએ તો. કેમ કે રોટલીમાં થોડોક ફરક પડી જાય. રોટલી અત્યારે ગરમી છે ને એટલે. બરાબર ને? ભીંડીનું શાક હોય તો આપણને ક્યારે બી રોટલી લાગે એવું કાંઈ. ભીંડાનું શાક પણ તારા પપ્પાને ના ભાવે એટલે એ થોડોક ફરક પડે ને. તો હરોજ રોજનું કાંઈક નવો નવો. કાંઈ વાંધો નહીં, ઓલ્ટરનેટિવ છે આપણા. હા એ સાચી વાત છે. ચલો કેવી બને સેન્ડવીચ એ તો બતાવો જરા. જબરજસ્ત. મસ્ત બનીને. હવે આપણે બનાવ્યું કે નહીં બનાવી પાછો ફરીથી ક્યારેક? આ રીતે પૂછવાનો સવાલ. મેં કીધું કાંઈ કહેવાય નહીં, ન ભાવે તો પછી ના બી બનાવાય ને. કાંઈ કહેવાનું જ નહીં તમારે, ખાવાના મામલામાં નહીં કહેવાનું બાકી. સાચી વાત છે. કેમ કે ટેસ્ટ હોય એટલે ખબર પડી જાય. ભલે મારા હાથથી વસ્તુ સારી બને છે. તો હાલો હવે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ. જય સિયારામ.